સુરતની ઇકોસેલ પોલીસે કરોડોની જમીન કૌભાંડ કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। સુરતના વેસુમાં જમીન કૌભાંડમાં દલાલ ઇલિયાસ કાકાની ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે। સસ્તી જમીનના નામે 1,26,00,000થી વધુની ઠગાઈ કરવા મામલે પોલીસે તેની ધરપકડ કરી છે। રૂંગટા ડેવલપર્સ સાથે છેતરપિંડી મામલે આરોપી ઝડપાયો છે। જમીનનો સોદો કરી અન્યને જમીન વેચી દીધી હતી। 16 લોકો સામે આ મામલે ગુનો નોંધાયો હતો, જેમાં કરોડો રૂપિયાની જમીન ડીલમાં છેતરપિંડીનો કેસ ગરમાયો હતો। ઇકોસેલ પોલીસે જમીન માલિક અને દલાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી। પલસાણા ઇટાળવા જમીન વિવાદમાં પોલીસે એક્શન લઈ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપીની ધરપકડ થતા તપાસના ચક્રોમાં પોલીસે ગતિમાન કર્યા છે। સમગ્ર ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટના વ્યવસાયોમાં પ્રગતિ કરતું શહેર છે અને આ જ પ્રકારના વ્યવસાયમાં ઘણી વખત અસામાજિક તત્વો પોતાની ખરાબ દાનતથી ખરેખર સાચા અર્થમાં જે વેપારીઓ વ્યવસાય કરે છે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ઉદ્દેશથી વ્યવહારો કરી અને તેમને પોતાની જાળમાં ફસાવતા હોય છે। આવા જ એક કિસ્સામાં ફરિયાદી શ્રી સંજય ભાવવાલાએ પોતે જમીન ખરીદી અને એ જમીન ખરીદી પેટે 1,26,00,000 રૂપિયા આરોપીઓને આપી દીધા હતા અને આ પૈસા આપ્યા બાદ પણ આરોપીઓએ આ જમીન અન્ય લોકોના નામે સાટાખત કરી અને વેચાણ કરી દીધેલી હતી। જે અનુસંધાને ફરિયાદીએ સમગ્ર હકીકત જણાવતા ફરિયાદીની ફરિયાદ દાખલ કરી ગુનાની તપાસ ચાલુ કરવામાં આવેલ અને આ ગુનાના કામે જે આરોપીએ પોતે દલાલ તરીકેની પોતાની ભૂમિકા જેમાં ભજવી હતી એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। આરોપી પોતે આ જે સમગ્ર વ્યવહાર થયો એ વ્યવહારમાં એની દલાલ તરીકેની ભૂમિકા હતી અને ફરિયાદીને પોતે આ જમીન મૂળ માલિકો પોતે વેચવા માગે છે એ રીતના તેને જાણ કરી અને સોદો કરાવેલો હતો। હાલ સુધી જણાયેલ નથી, તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।